નમસ્તે મિત્રો, આજે મારે તમને એવા સંત વિશે વાત કરવાની છે જે આ કળિયુગમાં પણ ઈશ્વરનો સાક્ષાત કરાવે એવી મહાન વિભૂતિ છે. ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકાનું હડમતિયા ગામ એ રંગોળાથી 6 કિલોમીટરના અંતર પર આવેલું છે, જ્યાં કાળુ બાપુ બિરાજમાન છે. ઘણા વર્ષોથી બાપુએ અનાજ નથી લીધું અને બોલી શકતા હોવા છતાં મૌન વ્રત ધારણ કર્યું છે. બાપુનો નિયમ છે કે ભૂખ્યાને રોટલો આપવો. મિત્રો, આજે હડમતિયા અનેક શ્રદ્ધાળુઓનું આસ્થાનું કેન્દ્ર બની ગયું છે. પૂજ્ય બાપુએ સત્તાધારના પાડા પીરની પણ ઘણા વર્ષો સુધી સેવા કરેલી છે અને રૂપાવટી શામળા બાપુની પ્રેરણાથી ઘણા વર્ષો પહેલા હડમતિયા મુનિ બાપુના આશ્રમ ખાતે બાપુ પધાર્યા હતા. એ પછી બાપુએ ક્યારેય પણ આશ્રમના દરવાજા બહાર પગ પણ મૂક્યો નથી અને સતત રામના નામનો જાપ કરે છે. ઘણી બધી દીકરીઓના સમૂહ લગ્ન કરાવ્યા અને જ્યારે સત્કાર્ય જેમ કે ભાગવત સપ્તાહ કે અન્ય ધાર્મિક કાર્યો થતા હોય ત્યાં હડમતિયા